જામનગરનું મારફતિયા પરિવાર પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયમાં ખૂબ જ મોટું નામ ધરાવે છે। સમયાંતરે નાના મોટા ધાર્મિક પ્રસંગો ઉજવવા માટે અગ્રેસર રહે છે, જેના ભાગરૂપે પટેલ કોલોની શેરી નંબર 10માં રહેતા મારફતિયા પરિવારના જયેશભાઈ કટારિયાના નિવાસસ્થાન નંદભુવન ખાતે 2 દિવસ માટે શ્રીનાથજીની ધ્વજાજીની મંગલ પધરામણી કરવામાં આવી હતી। આ તકે ધ્વજાજી મનોરથ આયોજિત કરવામાં આવ્યો હતો। ગઈકાલે મંગળવારે સાંજે 6 વાગ્યે ધ્વજાજીનું સામૈયું કરવામાં આવ્યું હતું। ત્યારબાદ દર્શન અને સંયનનો धार्मिक कार्यक्रम योजવામાં આવ્યો હતો। ત્યારબાદ આજે બુધવારે સવારે 8 વાગ્યે મંગળા આરતી અને સવારે 9 વાગ્યે શૃંગાર દર્શન આયોજિત કરવામાં આવ્યા હતા। શ્રીનાથજીની ધ્વજાજીનું પુષ્ટિમાર્ગીયમાં અનેરું મહત્વ છે। શ્રીનાથજીની ધ્વજાજીના દર્શન કર્યા એટલે નાથ દ્વારામાં શ્રીનાથજીની ઝાંખી કર્યા બરોબર વૈષ્ણવો માને છે, જેને કારણે બહોળી સંખ્યામાં વૈષ્ણવોએ શ્રીનાથજીની ધ્વજાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આમ 2 દિવસ દરમિયાન મારફતિયા પરિવારનું ઘર નાથ દ્વારા સ્થિત શ્રીનાથજીનું મંદિર બની ગયું હતું। આજે બુધવારે સવારે મંગળાની આરતી મોટી હવેલીના પ્રેમાદ્ર રાયજી મહોદયે કરી હતી। સમગ્ર કાર્યક્રમનું આયોજન કટારિયા પરિવારના માતૃશ્રી અંસુયાબેન અમૃતલાલ લક્ષ્મીદાસ કટારિયાના આશીર્વાદથી દિનેશભાઈ મારફતિયા, રણજીતભાઈ મારફતિયા અને જયેશભાઈ મારફતિયા દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું। ગઈકાલે રાત્રે મારફતિયા પરિવાર તરફથી યોજાયેલ ભોજન પ્રસાદમાં સેંકડો વૈષ્ણવ ભાઈ બહેનો જોડાયા હતા। આ પ્રસંગે જાણીતા એકાઉન્ટન્ટ આનંદભાઈ સાપરિયા, જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા, ફ્રેન્ડ્સ મંડપના મુકેશભાઈ રાડિયા, શ્રીજી કોલ્ડ સ્ટોરેજના જતીનભાઈ કુંડલિયા, વી પટેલ આંગડિયાના અશોકભાઈ વડેરા, એડવોકેટ મોહિતભાઈ વાકાણી, લોહાણા મહિલા મંડળના અગ્રણી આરતીબેન બદિયાણી અને મહાનગરપાલિકાના ચીફ ઓફિસર કોમલબેન રાજાણી સહિતના સેંકડો વૈષ્ણવોએ ધ્વજાજીની ઝાંખી કરી ધન્યતા અનુભવી હતી। ધ્વજાજીના દર્શન કરવા આવનાર તમામ વૈષ્ણવોનું મારફતિયા પરિવારના દિનેશભાઈ, રણજીતભાઈ અને જયેશભાઈ દ્વારા મીઠા બોલ બોલીને સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગને સફળ બનાવવા માટે રાજુભાઈ મારફતિયા, બાદલભાઈ રાજાણી, જલારામ સમિતિના સભ્ય વ્યોમેશભાઈ લાલ, રાહિલ કટારિયા, પ્રિતેશ કટારિયા, મેહુલ પાબારી, જય ચંદારાણા સહિતના સેંકડો વૈષ્ણવોએ ભારે જહેમત ઉઠાવી હતી। શ્રીનાથજી ધ્વજાજીની આ મંગલ પધરામણી અંગે કટારિયા પરિવારના મોભી દિનેશભાઈ મારફતિયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। ઠાકોરજી કૃપાથી આજે અમારા પરિવાર અંસુયાબેન અમૃતલાલ કટારિયા, મારા નાનકડાભાઈ રણજીતભાઈ, જયેશભાઈ ને અમારા પરિવારની ઠાકોરજીની કૃપા થઈ તો અમારા ઘરે શ્રીનાથજીની ધજાજી પધરાવેલ છે, સાક્ષાત શ્રીનાથજી સ્વરૂપે, અને અમને ખૂબ પરિવારને આનંદ થયેલ છે। પ્રભુને એવી પ્રાર્થના કરીએ કે હંમેશા આવો અમને સારો લાભ મળતો રહીએ। અને જામનગર વૈષ્ણવ સમાજે અમારા ઘરે દર્શન કરી ઠાકોરજીના અને પાવન પગલાં અમારા ઘરમાં પધરાવેલ છે, તો સમસ્ત વૈષ્ણવજનો જે દર્શન કરવા આવ્યા એનો સૌનો આભાર માનીએ છીએ। ફરીથી આજે જીટીપીએલવાળા જયેશભાઈ તો એમનો ને એમની ટીમનો ફરીથી આભાર માનીએ છીએ। સર્વે જામનગર વૈષ્ણવોને, વલ્લભકુળ પરિવાર, વિશાલ બાવા બધાને અમારા દંડવત અને ફરીથી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ।